નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં વાત કરીએ તો ઘટાડાનો જે દોર છે એ યથાવત છે અને બજારમાં ઊંચી સપાટીથી નાસિકમાં ક્વિન્ટલે 50 રૂપિયા અને ગુજરાતમાં 5થી લઈને 10 રૂપિયા પ્રતિ મણે ઘટાડો છે જોવા મળી રહ્યો છે। ડુંગળીની બજારમાં ડિમાન્ડ અત્યારે બહુ ઓછી છે અને આગળ હવે ઉપરમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। વર્તમાન સમયમાં ડુંગળીમાં કોઈ મોટી તેજીના ચાન્સ છે એ જોવા નથી મળી રહ્યા। નાસિકમાં આવક જ્યારે વધશે ત્યારે બજારમાં થોડો ઘટાડો હજી પણ આવી શકે છે। બાંગ્લાદેશ દ્વારા નવી પરમિટ ઇસ્યુ થશે તો બજારને ટેકો મળશે। એ સિવાય ડુંગળી બજારમાં હાલ કોઈ પણ પ્રકારનો જે સુધારો છે જોવા નથી મળી રહ્યો। સૌરાષ્ટ્રમાં પીળી પત્તી ડુંગળીમાં આવક હવે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થાય એવી ધારણા છે। આજે આવકોની વાત કરીએ તો રાજકોટમાં 6000 કટ્ટાની આવક સામે ભાવ છે એ 40 રૂપિયાથી લઈને 245 રૂપિયાના હતા। ગોંડલમાં 35000 કટ્ટાના વેપારો સામે ભાવ છે લાલમાં 61 રૂપિયાથી લઈને 376 રૂપિયા। સફેદમાં 3400 કટ્ટાની આવક સામે ભાવ છે એ 201થી 375 રૂપિયા સુધીના જોવા મળ્યા છે અને એવરેજ ભાવ 260 રૂપિયા સુધી જોવા મળી રહ્યા હતા। મહુવામાં લાલ ડુંગળીની વાત કરીએ તો 27000 કટ્ટાની આવક હતી અને ભાવ છે 60 રૂપિયાથી લઈને 335 રૂપિયા। સફેદમાં વાત કરીએ તો 6600 ઠેલાની આવક હતી અને ભાવ છે એ 153થી લઈને 392 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। નાસિકમાં લાલ કાંદાની 3300 ક્વિન્ટલની આવક સામે નીચામાં નીચો ભાવ 800 રૂપિયા, ઉપરનો એટલે કે સૌથી ઊંચો ભાવ 1600 રૂપિયા અને એવરેજ ભાવ 1450 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। નવી ડુંગળીની આવક વધશે તો બજારમાં હજી પણ પ્રેશર આવી શકે છે અને મે બી હજી પણ નાના મોટા ઘટાડા છે એ ડુંગળીની બજારમાં જોવા મળી શકે છે। એના રિલેટેડ કોઈ પણ નવી માહિતી છે તો આપણે સૌપ્રથમ તમને જણાવી દઈશું। તો મિત્રો, આ હતા આજના ડુંગળી બજારના તાજા સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।